ઓક્ટોબર સેકન્ડ વીક એટલે ઓસીડી અવેરનેસ વીક. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે ઓબ્સેશન ઇઝ એ રિપીટેટિવ થોટ which increase person anxiety level and compulsion is a repetitive behavior which decrease person anxiety level. અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ એટલે વ્યક્તિને સતત એક જ વિચાર આયા કરે જેના લીધે એની ચિંતામાં વધારો થાય અને એ ચિંતાને દૂર કરવા માટે વ્યક્તિ એક ને એક ક્રિયા કર્યા કરે એટલે એના ચિંતામાં ઘટાડો થાય અને આ ક્રિયા સતત ચાલતી હોય છે. આ એક પ્રકારનો માનસિક રોગ છે જેની અવેરનેસ માટેનો ઓક્ટોબર સેકન્ડ વીક સેલિબ્રેટ કરવામાં આવે છે. ઓસીડી ના પેશન્ટને દવાના સાથે સાથે કોગ્નેટિવ બિહેવિયર થેરાપી સીબીટી અને સાયકોથેરાપી આપવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મળે છે અને એટલે તમામ પ્રકારની કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી માટે આપ મોમેન્ટસ મેન્ટલ હેલ્થ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કુડાસણ ગાંધીનગરના બધા જ લાયસન્સ હોલ્ડર ક્લિનિકલ સાયકોલોજિસ્ટોના સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. વન્સ અગેન ઓસીડી અવેરનેસ વીકમાં બધાના વિચારો અને ક્રિયાઓ સામાન્ય અને બેલેન્સ રહે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ.